પણ આ કાર્યકર્તાઓ, આ મુખ્ય જે આ બધા આ આયોજનના થાંભલા છે, એ આ વર્ષોમાં આ દિવસોમાં કેટલા કલાકો સૂતા હશે? હાર્ડલી 3-4 કલાક આરામ મળતો હોય તો આ બ્રહ્મચારી મુકુંદ પ્રકાશજી કેટલા કલાક સૂતા હશે? પણ એ બળ ક્યારે આવે? ક્યાંથી આવે? એ ઉર્જા ક્યાંથી આવે? ઉત્સાહ. આ બધું થઈ ગયા પછી એવા થાકી જાય, પણ એ દરમિયાન એવો ઉત્સાહ હોય तो उत्साह ही बल है, और मजबूत शरीर है, बल है, तो उत्साह रहेगा। निर्वीर्य निर्बल शरीर में एक कमजोर मन रहता है, એને કંઈ કરવાનું મન ન થાય, બેઠા છીએ તો કથાને તમે મનથી સાંભળો, મનન કરશો એટલે બુદ્ધિને ધીમેથી પછી સમજાશે. પણ શ્રવણ કરો મનથી, પછી મનન કરશો તો બુદ્ધિને ખોરાક મળશે, અને પછી બુદ્ધિનો દીવો પ્રગટશે. જ્ઞાન સોહમસ્મિ ઇતિ વૃત્તિ અખંડ, એ જ આ જ્ઞાન દીપકની પ્રચંડ જ્યોત છે. તમારા વાલા અદ્ભુત શાસ્ત્રો છે, અદ્ભુત ગ્રંથો છે. વ્યાસ ભગવાને કઈ આપણને ઘુમરીએ ચડાવવા હાટું થઈને આ બધું નથી લખ્યું. તો લોકો એમ કહે કે આમાં શિવ પુરાણ આમ કહે છે, દેવી પુરાણ આમ કહે છે, ભાગવત પુરાણ આમ કહે છે, બીજા પુરાણમાં તો આવી રીતનું લખ્યું છે. બધાય પુરાણ એકલા વાંચવા જાઓ ને તો ગોથે ચડશો, ગોટે ચડશો, તમે ગોથા ખાશો. કારણ કે આ તો અટવી છે, જંગલ છે. એમાં કોઈ સદગુરુ રૂપી ભોમિયાને સાથે લઈને ચાલો. આપણે ત્યાં જેસલ તોરલની વાણીમાં ભોમિયા લેજો ને સંગાથ મુજા બેલીડા, એ ભોમિયા લેજો ને સંગાથ, એવા ભોમિયા એ હશે તો ભોમ બતાવશે રે બેડલો નાગરિયો. હૈડા હાલો હાલો ને અંજાર મુજા બેલીડા, એ હૈડા હાલો ને અંજાર. એવી જાતરા એ કરવાને જેસલ પીરની રે બેડલો નાગરિયો. ભાથા લેજો ને સંગાત જી, ભાથા લેજો ને સંગાત, એ મુજા બેલીડા, ભાથા લેજો ને સંગાત જાઈ રે. એવા સર્ગે એ નથી હાટવાણિયા રે બેડલો નાગરિયો રે બેડલો નાગરિયો. આ સંતવાણીના શબ્દોના ભાવ સમજો. સાધનાના પંથ ઉપર જઈએ ત્યારે ભોમિયા લેજો ને સંગાત. ભોમિયા હશે તો ભોમ બતાવશે. સાધનાની ભોમના ભોમિયા સદગુરુ છે, સાધુ પુરુષો છે, સંતો છે. એને સાથે રાખીને યાત્રા કરો. તુલસીદાસજી કહે છે, જય શ્રદ્ધા સંબલ રહિત નહીં સંતન કર સાથ, તિન કર માનસ અગમ અતિ જિન હિન પ્રિય રઘુનાથ. એ ભલે કથામાં બેહે, કથા સાંભળે, પણ એને સમજાશે નહીં જેની પાસે શ્રદ્ધાનું ભાથું નહીં હોય. કારણ કે આ રસ્તે હાટવાણિયા નથી કે તમે મીઠાઈ ખરીદી લ્યો, તમે ફરસાણ બંધાવી લ્યો, ક્યાંય ગાંઠિયા મળશે, અહીં ભજીયા મળશે, અહીં પેંડાનું પડીકું આપણે લઈ લઈએ, રસ્તામાં ભૂખ લાગે. સર્ગે નથી રે હાટવાણિયા.
તમે ભાથા લેજો ને એ ભાથું પાથેય ભાતું સાથે રહેજો. એ શ્રદ્ધારૂપી ભાતું નહીં હોય તો આ જાત્રા નહીં થાય. સદગુરુ રૂપી ભૌમીઓ સાથે નહીં હોય તો ભૂલા પડશો. જય શ્રદ્ધા સંબલ રહિત નહીં સંતન કર સાથ. રામાયણ ભાગવત જેવા ગ્રંથો ઘરે તો વાંચવા, સ્વાધ્યાય કરવો, પણ કથા થતી હોય ત્યાં સાંભળવા જવું. એવા આચાર્યો, એવા સંતો, એવા સદગુરુ, એની પાસેથી એના રહસ્યો સમજવાની કોશિશ કરવાની. પણ બ્રહ્માજીના નાકના નસકોરામાંથી વરા ભગવાન પ્રગટ થાય કે થાંભલો ફાડીને નરસિંહ પ્રગટ થાય, એ સીધી રીતે બુદ્ધિ ભલે ન સ્વીકારે, પણ તમે જ્યારે એના અર્થ સમજશો ત્યારે એમ થાય કે આ વાત બુદ્ધિમાં બેઠી, આ વાત બરાબર, હવે સાચું. તો ભાગવતની સમાધિ ભાષા છે. સમાધિ ભાષા વ્યાસસ્ય પ્રમાણમ તચ્ચતુષ્ટયમ. વેદાઃ શ્રી કૃષ્ણ વાક્યાની બ્રહ્મસૂત્રસ્તથૈવ ચ. સમાધિ ભાષા વ્યાસસ્ય પ્રમાણમ તચ્ચતુષ્ટયમ. વેદાઃ વેદો, ઉપનિષદો, શ્રી કૃષ્ણ વાક્યાણી શ્રી કૃષ્ણના વાક્યો એટલે કે ભગવદ્ ગીતા, ભગવતા ગીતા, ભગવદ્ ગીતા. બ્રહ્મસૂત્રસ્તથૈવ ચ. બાદરાયણના સૂત્રો એટલે બ્રહ્મસૂત્ર. આ ઉપનિષદ, ગીતા અને બ્રહ્મસૂત્ર એટલે સનાતન ધર્મની સુપ્રીમ કોર્ટ એમ સમજો. આ ત્રણના ઉપર ભાષ્ય કરે એ આચાર્ય કહેવાય, તો જ આચાર્ય થાય. પણ એમાં એક ચોથી વસ્તુ શું કે ભાગવત એ શું છે તો કે સમાધિ ભાષા વ્યાસસ્ય. આ વ્યાસજીની સમાધિ ભાષા છે. અને પ્રમાણમ તચ્ચતુષ્ટયમ. આમ તો પ્રસ્થાનત્રયી એ પ્રમાણ છે, પણ ભાગવત એ ચતુર્થ પ્રસ્થાન છે. ભાગવતનું આટલું બધું મહત્વ છે. અંગ્રેજીમાં કહે ને, હેવિંગ સેડ ધેટ. આટલું કીધા પછી હવે મૂળ વાત ઉપર આવીએ કે કથા બુદ્ધિથી સાંભળવાની નથી, કથા મનથી સાંભળવાની છે. તો બુદ્ધિ ભૂખી રહી જાય તો નહીં રે, નહીં રે. જો તમે શ્રવણ પછી મનન કરશો, બુદ્ધિ ભૂખી નહીં રહે. એટલા માટે શ્રવણ, મનન અને નિધિધ્યાસન આવા સ્ટેપ્સ છે. શ્રવણ શરૂઆત છે. નવદા ભક્તિમાં પણ શ્રવણથી શરૂ કરી શ્રવણમ કીર્તનમ વિષ્ણોઃ સ્મરણમ પાદસેવનમ અર્ચનમ વંદનમ દાસ્યમ સખ્યમ આત્મનિવેદનમ. એની પરિણતિ, એનું સર્વોત્કૃષ્ટ શિખર એટલે આત્મનિવેદન, જાત પરમાત્માને સમર્પિત શરણાગતિ. ઉપનિષદોનો સાર ગીતા અને ગીતાનો સાર ગીતાના અંતે, વેદોનો સાર વેદોના અંતે એટલે કે ઉપનિષદો, ઉપનિષદોનો સાર એટલે ગીતા, અને ગીતાનો સાર ગીતાના અંતે, જ્યાં ભગવાને કહ્યું સર્વધર્માન પરિત્યજ્ય મામેકમ શરણમ વ્રજ અહમ ત્વા સર્વ પાપેભ્યો મોક્ષયિષ્યામિ મા શુચ. એટલે કે ભગવત શરણાગતિ આ ગીતાનો સાર. હરિશરણમ. તો શ્રવણથી શરૂ થયેલી નવદા ભક્તિની યાત્રા આત્મનિવેદન શરણાગતિમાં અંતે પહોંચે છે. એનું સર્વોત્કૃષ્ટ શિખર છે. આટલું કહી આવો થોડી વાર ભગવાન નામનું સંકીર્તન કરી અને કથા પ્રવાહની સાથે જોડાઈએ. શ્રી રાધે ગોવિંદ ભજ મન શ્રી રાધે રાધે.
राधे श्री राधे गोविंद भज मन श्री राधे राधे श्री राधे गोविंद गाइए भज मन श्री राधे राधे श्री राधे गोविंद भज मन श्री राधे 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 गोविंद भज मन श्री राधे हो राधे श्री राधे जय जय राधे श्री राधे जय जय राधे हो राधे श्री राधे जय जय राधे श्री राधे जय जय राधे हो राधे श्री राधे गोविंद भज मन श्री राधे राधे श्री राधे गोविंद भज मन श्री राधे श्री राधे गोविंद भज मन श्री राधे राधे श्री राधे गोविंद भज मन श्री राधे श्री राधे जय जय 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 राधे जय जय राधे जय जय राधे हो राधे श्री राधे जय जय राधे हो राधे श्री राधे जय जय राधे हो राधे श्री राधे गोविंद भज मन श्री राधे राधे भज मन श्री राधे हो राधे श्री राधे गोविंद भज मन श्री राधे राधे श्री राधे गोविंद भज मन श्री राधे हरि बोल श्री राधे जय जय राधे श्री राधे गाइए राधे राधे श्री राधे जय जय राधे श्री राधे जय जय राधे जय जय राधे हो राधे श्री राधे जय जय राधे
શ્રી રાધે, ભજ મન 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 શ્રી રાધે, રાધે રાધે શ્રી રાધે, રાધે રાધે શ્રી રાધે, ભજ મન 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 શ્રી રાધે, શ્રી રાધે રાધે, 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 રાધે જય જય શ્રી રાધે શ્યામ, શ્રી રાધે ભજ મન શ્રી રાધે. ગોપાલ કૃષ્ણ ભગવાન કી જય. જય येन येनावतारेण भगवान हरिरीश्वरः करोति कर्णरम्याणि मनोज्ञानि च नः प्रभो. રાજા પરીક્ષિત કહે છે ભગવાન અવતાર લઈ જે જે લીલાઓ કરે છે એની કથાઓ સાંભળતા કાનને આનંદ થાય છે, મન પ્રસન્ન થાય છે, બુદ્ધિને કંઈક ખોરાક મળે. લોક શિક્ષા માટે, દુનિયાને કંઈક શીખવાડવા માટે જગતગુરુ ભગવાન શ્રી કૃષ્ણની આ બધી લીલાઓ છે. શ્રી સુખદેવજી મહારાજે રાજા પરીક્ષિતને આ લીલાઓનું ગાયન કરીને સંભળાવી. પૂતનાનો ઉદ્ધાર, શકટભંગ શકટાસુરનો ઉદ્ધાર, એ પછી તૃણાવર્તના ઉદ્ધારની કથા સુખદેવજીએ કહી. આપણે ગઈકાલે ચર્ચા કરી હતી. પૂતના એ અવિદ્યા, શકટાસુર એ જીવનનો ભૌતિકવાદ. ભૌતિકવાદમાં તમે વિકાસ ભલે કરો પણ અશાંત બહુ હશો, અને જ્યાં સુધી અશાંત હશો ત્યાં સુધી તમે સુખી નહીં હો. અશાંતસ્ય કુતઃ સુખમ, ગીતા કહે છે. તમારી પાસે બધાય સાધનો હશે, તમારી પાસે રૂપિયા હશે, મોટી મોટી મહેલાતો હશે, 2-5 મોટર ગાડીઓ હશે, ફેક્ટરીઓ હારામહારી હાલતી હશે, બધી જ રાતની કમ્ફર્ટ હશે તમારા જીવનમાં, પણ મહેલમાં રહીને પાછા તમે દુઃખી તો હશો. ઝૂંપડામાં રહેતા હતા ત્યારે રોતા હતા, હવે મહેલમાં રહીને તો રોવાનું તો ચાલુ જ છે. પેલા લીમડાના ઝાડની હેઠે બેહીને રોતા હતા, હવે એર કન્ડિશન કમરામાં બેહીને રોવો છો. પહેલા દુઃખી હતા, અત્યારે દુઃખી છો, પણ અત્યારે પૈસા થઈ ગયા ને એટલે થોડા કમ્ફર્ટેબલી દુઃખી થાવ છો. આટલું જ છે, બાકી કાંઈ વાતમાં માલ નથી. જો સુખી થવું હોય तुम्हारे जीवन में सुकून होना चाहिए, શાંતિ. લોકો કહેતા હોય છે મહારાજ ભગવાનની કૃપા બધું જ છે, શાંતિ નથી. અને શાંતિ કંઈ છગનલાલની છોકરી નથી કે બહારથી આવે, કે છોકરાને આપણે પરણાવીએ અને શાંતિ આપણા ઘરમાં આવે. ન ચાભાવયત શાંતિ
અશાંતસ્ય કુતઃ સુખમ. જો પરમ તત્વ સાથે, પરમાત્મા સાથે જોડાશો નહીં, ભક્તિ નહીં કરો, થોડી આધ્યાત્મિક સાધના નહીં કરો, તો તમારા જીવનમાં, તમારા મનમાં ભાવ નહીં હોય. ભાવ નહીં હોય તો શાંતિ નહીં હોય. શાંતિ નહીં હોય તો સુખ શેનું? अशांत ही उपद्रव करता है, याद रखो. शांत जो है वो अनुग्रह करता है, अशांत उपद्रव करता है. शांत कौन? योगी. शांत कौन? भगवान ना भक्तो. शांताः साधवः साधुभूषणाः. कपिल भगवान કહે છે, तितिक्षवः कारुणिकाः सुहृदः सर्वदेहिनाम् अजात शत्रवः शांताः साधवः साधुभूषणाः. એવા સાધુ પુરુષો, એવા સંતો એ શાંત છે. અને જે શાંત છે એ અનુગ્રહ કરે છે. જે અશાંત છે એ ઉપદ્રવ કરે. અશાંત લોકો ઉપદ્રવ કરે ને એવો ઉપદ્રવ કરે ને એવા તોફાન થાય, એવા રાઇટ્સ થાય કે આખા શહેરમાં અશાંતિ. કરફ્યુ લાદવો પડે. માણસ ઘરમાંથી બહાર ન નીકળી શકે, ધંધા ધાપાને નુકસાન થાય. इसलिए આપણે પ્રાર્થના કરીએ, એમાં છેલ્લે ઉપનિષદોની પ્રાર્થનામાં ઓમ શાંતિ 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 3 વાર બોલતા હોઈએ છીએ. આપણું મન શાંત હોય, આપણી બુદ્ધિ શાંત હોય, આપણી ઇન્દ્રિયો શાંત હોય. દ્યૌઃ શાંતિ, અંતરિક્ષમ શાંતિ, પૃથ્વી શાંતિ. દ્યુલોક, અંતરિક્ષ લોક, પૃથ્વીલોક એટલે ભૂર ભુવઃ સ્વઃ. ગઈકાલે આપણે ચર્ચા કરી હતી. ભૂરલોક પૃથ્વી, ભુવરલોક અંતરિક્ષ, સ્વઃ સ્વરલોક એટલે કે દ્યુલોક. તો દ્યૌઃ શાંતિરંતરિક્ષ ગું શાંતિ, પૃથ્વી શાંતિરાપઃ. શાંતિ પૃથ્વી પર, આપઃ પાણી. હવે પાછો આ બધા મંત્રોનો અર્થ સમજાવવા જવું નથી, એનું ટાણું નથી. બાકી એક એક મંત્રો વેદોના જીવનને સુખી કરવા માટેનો સંદેશ આપે છે. અમારે બ્રાહ્મણો પૂજાના પ્રારંભે આ બધા મંત્રો ભણે, ભદ્ર સૂક્તના પાઠ કરે. દ્યૌઃ શાંતિરંતરિક્ષ ગું શાંતિ, પૃથ્વી શાંતિરાપ શાંતિરોખદય શાંતિ, વનસ્પતય શાંતિર વિશ્વે દેવા શાંતિ, બ્રહ્મ શાંતિ, સર્વગું શાંતિ, શાંતિરેવ શાંતિ, સામા શાંતિરેધિ. યતો યતઃ સમીહસે તતો નો અભયં કુરુ. શન્નઃ કુરુ પ્રજાભ્યો ભયન્નઃ પશુભ્યઃ. વિશ્વાનિ દેવ સવિતર દુરિતાનિ પરાસુવ. જદભદ્રં તન્ન આસુવ. ઓમ શાંતિ શાંતિ શાંતિ. આ વેદોને, આ મંત્રોને બ્રાહ્મણોએ ટકાવી રાખ્યા પરંપરાથી, ગુરુ શિષ્ય પરંપરાથી. વેદોનું આ જ્ઞાન, વેદોનો આ સંદેશ. તસ્માત બ્રાહ્મણ વંદ્યતે. એટલા માટે આવા વેદ પાઠી, વેદ શીખેલા વિદ્વાન એ બ્રાહ્મણો એટલા માટે પૂજનીય છે. દેવાધીનસ જગત સર્વમ મંત્રાધીનશ્ચ દેવતા, તે મંત્રા બ્રાહ્મણાધીન, તસ્માત બ્રાહ્મણ વંદ્યતે. જાતિવાદ નહીં. શું કામ તમે વિભાજન કરો છો? શું કામ તમે વર્ગને, તમે જનતાને આમ ટુકડા કરો છો? શું કામ તમે હામે બધવો છો? આપણા ઋષિઓએ જે રીતની વ્યવસ્થા કરી, લગ્ન હોય, લગ્ન રાખેલા હોય તો તમને કુંભાર વગર ના ચાલે, ઢોલી શરણાયા વગર નહીં ચાલે, માળી વગર નહીં ચાલે. સમાજના બધા જ વર્ગોને જોડીને જ લગ્ન, કારણ કે સંલગ્ન થવાનું છે. એ વર વધુ બે જ જોડાય એમ નહીં, આખો સમાજ જોડાય છે લગ્નમાં, સંલગ્ન થાય છે. વેપારીને ત્યાંથી કેટલી બધી વસ્તુઓ લાવવી પડે, સેવકોની જરૂર પડે છે, બ્રાહ્મણોની જરૂર પડે. સમાજના બધા જ વર્ગને તમે લગ્નમાં જે પૈસા ખર્ચો એ મળે, સૌની રોજી રોટી ચાલે, આવી વ્યવસ્થા રાખી.
આ જાતિવાદ, આ રાજનીતિ છે, એ જાતિવાદ ઊભો કરે. અને અનફોર્ચ્યુનેટલી ડિવાઈડ એન્ડ રૂલ વાળી જે રાજનીતિ છે અંગ્રેજોની, અનફોર્ચ્યુનેટલી હજી પણ આપણે ક્યાંક ને અંગ્રેજો વયા ગયા પણ આ બધા લીટા છોડતા ગયા, આપણે એ જ લીટી ઉપર હજી ચાલીએ છીએ. જોડને કી વાત કરો. ધર્મ ક્યાંય તમને તૂટવાનું નથી કહેતો, ધર્મ જોડે છે. તો જ્યાં સુધી અવિદ્યારૂપી પૂતના નહીં મરે ત્યાં સુધી આ ભૌતિકવાદ, આ મટીરિયાલિસ્ટિક લાઈફ, જેના કેન્દ્રમાં હું અને મારું અને હું અને મારું એ જ માયા. મેં અરુ મોર તોર તે માયા જહી બસ કીને જીવ નિકાયા ગો ગોચર જહ લગ મન જાઈ સો સબ માયા જાન હરુભાઈ. પછી ભગવાને તૃણાવર્તને માર્યો. તૃણાવર્ત એટલે ઇન્દ્રિયોમાં, એટલે અથવા તો આપણા મન ઇન્દ્રિયોમાં જીવનમાં રહેલા રજોગુણ અને તમોગુણનું જે પ્રભુત્વ છે એને ખતમ કરવાનું. રજોગુણ વિના નહીં ચાલે, પણ રજોગુણ રાજા બને એ બરાબર નહીં. તમોગુણની જરૂર પડશે, પણ તમોગુણ આખા જીવનનો કબજો કરી લે તો નિદ્રા, પ્રમાદ, આળસ આ જ તમારા જીવનમાં હશે. એટલે તમારા જીવનમાં રાજ તો હોવું જોઈએ સત્વગુણ. તૃણાવર્તને માર્યો એટલે ઇન્દ્રિયોમાં રહેલા રજોગુણ અને તમોગુણને, એના પ્રભાવને ખતમ કર્યો. સત્વગુણ એટલે જાણે જશોદા. સત્વ ગુણનો રંગ છે સફેદ અને યશોદા ગોરા છે. એના ખોળામાં કૃષ્ણ કનૈયા અને માં દૂધ પાય છે, અને પોતાનું માનું દૂધ પણ સફેદ, માં જશોદા પણ ગોરા. આ દૂધ એ માનો પ્રેમ છે, પાય છે. અને જ્યાં આવો પ્રેમ જોવે, જ્યાં આવો સાત્વિક ભાવ જોવે, ત્યાં ભગવાનને ભૂખ લાગે ને ભગવાન બહુ દૂધ પીવે, બહુ દૂધ પીવે. માં યશોદાને એમ થયું કે વધારે પીશે તો આને અપચો થઈ જશે, એટલે ગદગદિયા કર્યા કમરમાં. હસી પડ્યા બાલકૃષ્ણ. એટલે માએ પોતાની છાતીથી અળગા કર્યા. પછી ભગવાને માના ખોળામાં હુતા હુતા હાથની બે મુઠ્ઠીઓ બંધ, આળસ મરડી અને બગાસું ખાધું. બગાસું ખાધું એટલે બાલકૃષ્ણ પ્રભુનું મુખ ખુલ્યું અને એમાં માએ આખા વિશ્વના દર્શન કર્યા. ભગવાને પોતાના મુખમાં આખા વિશ્વના દર્શન કર્યા. આગળ માટી ખાશે અને આખું બ્રહ્માંડ દેખાડશે. અહીંયા બગાસું ખાધું અને વિશ્વના દર્શન કરાવ્યા. જાણે ભગવાન કહેતા હોય કે માં, બહુ દૂધ પીવું કે ગમે એટલું પીવું, મને કોઈ દી અપચો ન થાય. કેમ? કારણ કે મારા મોઢામાં જો આખું વિશ્વ તારું દૂધ પીવે છે, અમે બધા વહેંચી લઈએ છીએ. ભગવાન વિશ્વાત્મા છે. જે ભગવાનને તૃપ્ત કરે એ વિશ્વ આખાને તૃપ્ત કરે છે. માં, તું કેવળ મારી માં નથી, તો વિશ્વ આખાની માતા છે. પછી તો ગર્ગાચાર્ય મહારાજ પધાર્યા. ગોકુળમાં આવી વેશ બદલીને આવ્યા. કંસને ખબર ન પડવી જોઈએ. એકાંતમાં નંદ બાવાને ઘરે બલભદ્ર અને શ્રી કૃષ્ણના નામકરણ સંસ્કાર યાદવોના આચાર્ય ગુરુ ગર્ગાચાર્યજીએ સંપન્ન કર્યા છે. મોટા પુત્રને નામ આપ્યા 4: બલ, રામ, સંકર્ષણ, રૌહિણેય. રોહિણીના પુત્ર છે માટે રૌહિણેય. મોટો ભાઈ માના નામે ઓળખાણો, રૌહિણેય. નાનો ભાઈ બાપના નામે ઓળખાણો, વાસુદેવ. વસુદેવનો પુત્ર છે એટલે વસુદેવ સુતમ દેવમ કંસ ચાણૂર મર્દનમ દેવકી પરમાનંદમ કૃષ્ણમ વંદે જગદગુરુ. યશોદોત્સંગ લાલિત પ્રભુના નામકરણ કરતા ગર્ગાચાર્ય બોલ્યા કે નંદ બાવા, આપનો આ બાળક પ્રત્યેક યુગમાં અવતરે છે. દરેક યુગમાં એના વર્ણ અલગ અલગ હોય છે.
સત્યયુગમાં એનો શુક્લવર્ણ કહેવાયો, ત્રેતામાં રક્તવર્ણ, દ્વાપરમાં પીત, ઇદાનીમ કૃષ્ણતામ ગતઃ, આ વખતે દ્વાપરના અંતમાં આવ્યો છે. એનો વર્ણ છે કૃષ્ણ, એટલે કે કાળો, એટલે નામ રાખું છું કૃષ્ણ, ધ બ્લેક વન. આ કાળો રંગ છે ને એ બધું ખેંચી લે, બધાય રંગોને ખેંચી લે, બધાય કિરણોને ખેંચી લે. અને સફેદ રંગ છે એ કાંઈ ન રાખે, બધું પાછું આપી દે, એટલે સફેદ. અને કાળો રંગ બધું ખેંચી લે. કરશતી ઇતિ કૃષ્ણ, તો કૃષ્ણ શબ્દનો લિટરલ મિનિંગ થાય જે ખેંચે છે, જે સૌને આકૃષ્ટ કરે છે, તે કૃષ્ણ. ભગવાન એક એવું કેન્દ્ર છે, પરબ્રહ્મ શ્રી કૃષ્ણ એવું કેન્દ્ર છે જે બધાને ખેંચી રાખે. આ ગુરુત્વાકર્ષણ શું છે? પૃથ્વી બધું ખેંચી રાખે છે, પૃથ્વીનું ગુરુત્વાકર્ષણ. આ પૃથ્વીની આજુબાજુ ચંદ્રમાં ફરે છે, પણ ચંદ્ર સમેત પૃથ્વી આદિ બધાય ગ્રહો સૂર્યની આજુબાજુ ફરે છે. આ સૂર્ય પણ આકાશ ગંગામાં કોઈ કેન્દ્રની આજુબાજુ ફરે છે. અને આવી કેટલી આકાશ ગંગાઓ, ગેલેક્સીઝ એમાં છે. અત્યારે વિજ્ઞાન હવે મલ્ટી યુનિવર્સની વાત કરે છે, અને આપણા શાસ્ત્રોમાં મલ્ટી યુનિવર્સની વાત હજારો વર્ષ પહેલા લખાયેલી છે કે બ્રહ્માંડ એક નથી, બ્રહ્માંડ અનેક છે. અરે રામજી પ્રગટ થયા ત્યારે માં કૌશલ્યા સ્તુતિ કરે છે, એમાં જ તે કીધું ને, બ્રહ્માંડ નિકાયા નિર્મિત માયા રોમ રોમ પ્રતિભેદ કહે મમ ઉરસો બાસી યહ ઉપહાસી સુનત ધીરમતિ થિર ન રહે ભય પ્રગટ કૃપાલા દીન દયાલા કૌશલ્યા હિતકારી હર્ષિત મહતારી અદભુત રૂપ દેખરાવા માતહી નિજ અદભુત રૂપ અખંડ રોમ રોમ પ્રતિલાગે કોટિ કોટિ બ્રહ્માંડ. જના રૂવાડે કોટિ કોટિ બ્રહ્માંડ. એવું ભગવાનનું આ વિરાટ રૂપ. કૃષ્ણ કરશતી. અને કૃષ્ણોપનિષદ અનુસાર કૃષ્ણ શબ્દનો અર્થ જ થાય પરબ્રહ્મ. કૃષ્ણ બલદાવ એની બાલ લીલાઓનું ગાયન કર્યું શ્રી સુખદેવજી મહારાજે. ઉધમી हमारे कन्हैया लाल गोपियों को ऐसा सताया, गोपियों के घर जाकर माखन चुरावे, खावे, सखाओं को खिलावे, गोपियों के घर जाकर उनकी गौशाला में बंधे हुए बछड़ों को खोल दे, જ્યાં બંધાયા હોય ત્યાંથી છડી મૂકે, અને વાછરડા જઈને ગાયોનો ધાવવા માંડે. ગોપીઓના છોકરા હૂતા હોય તો એને ચીટિયા ભરીને જગાડે, એ જાગી જાય ને રડે, અને કનૈયાલાલ ભાગી જાય. હવે આમ તો આ તોફાન જ છે ને, બધા નર્યા તોફાન, પણ તોફાનમાં પણ કંઈક સંદેશ છે.